નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન યોજના અમલમાં મૂકતો નવો ઠરાવ 12/3/2024 ના રોજ કરવામાં આવેલો છે। તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, ઘણીવાર સ્કૂલથી બાળકનું ઘર અમુક કિલોમીટર કરતા વધારે હોવાથી રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ છે એ શાળા પરિવહન યોજના લઈને આવતી હોય છે। ત્યારે આ વર્ષનો નવો ઠરાવ જે કરવામાં આવેલો છે તેને લઈને આજનો વિડીયો છે। તો વિડીયોમાં તમને જે પરિપત્ર છે તેની આપણે ચર્ચા કરીએ તો તે પરિપત્ર તમારે અહીંયા સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય રાજ્યની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન યોજના જે તારીખ 12/3/2024 ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે। સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક સુરક્ષિત રીતે શાળા સુધી આવાગમન કરી શકે તે માટે વિવિધ વિકલ્પો મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધીની મુસાફરી કરવા માટે વિદ્યાર્થી કન્સેશન પાસની સુવિધા આપવામાં આવે છે। વધુમાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના રહેણાંકથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરવામાં આવે છે। જે યોજનાનો વ્યાપ વધારી સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા સુધી આવાગમન માટે પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવા અંગેની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી। જેનો ઠરાવ છે મિત્રો એ કરવામાં આવ્યો છે કે પુખ્ત વિચારણાને અંતે શિક્ષણ વિભાગ હેઠળની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા પરિવહન પૂરું પાડવા માટે નીચેની વિગતે શાળા પરિવહન યોજના અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે, જેમાં યોજનાનું નામ છે રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિવહન પૂરું પાડવા માટેની યોજનાનું શાળા પરિવહન યોજના રહેશે। શાળા પરિવહન યોજનાની પાત્રતા તો કે વિદ્યાર્થીના રહેણાંકથી સરકારી અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા 5 કિલોમીટર ત્રિજ્યાથી દૂર હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। નાણાકીય જોગવાઈની વાત કરીએ તો સમગ્ર શિક્ષા ફ્રેમવર્કના ઇમ્પ્લિમેન્ટેશનના ક્લોઝ નંબર 252 એન્ડ 259 મુજબ ડિસ્ટન્સ ટ્રેન ટાઈપ ઓફ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીને ધ્યાને લઈ એક્ચ્યુઅલ કોસ્ટ આધારે બાળક દીઠ મહત્તમ ₹600 પ્રતિ માસ લેખે વાર્ષિક 6000 ની મર્યાદામાં પરિવહન ખર્ચ કરવા આથી ઠરાવવામાં આવે છે। જેની શરતોની વાત કરીએ તો આ યોજનાનો અમલ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે કરવાનો રહેશે। 2. આ યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમાન પ્રકારની અન્ય યોજનામાં ડુપ્લિકેશન ન થાય તે નોડલ એજન્સીએ જોવાનું રહેશે। 3. વિદ્યાર્થીના રહેઠાણની 5 કિલોમીટરથી વધુ અંતરે આવેલ સૌથી નજીકની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। સમગ્ર શિક્ષાની કચેરી ગાંધીનગર દ્વારા વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરીના તારીખ 3/3/2006, 20/6/2006 અને 12/6/2019 ના પરિપત્રની સૂચના તેમજ શાળાઓમાં પરિવહન બાબતે શિક્ષણ વિભાગના તારીખ 1/2/2016 ના ઠરાવ ક્રમાંક મુજબ જે સૂચના છે અને ગાઈડલાઈનને અનુરૂપ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પરિવહન યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। તેમજ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આ યોજનાના અમલીકરણ માટે તારીખ 3/2/2016, 6/3/2017 અને 22/11/2017 તથા તારીખ 18/5/2018, 13/5/2019, 12/3/2020 અને 24/2/2021 તથા 2/5/2022 ના પત્રોની જરૂરી ગાઈડલાઈન અને સૂચનાઓ આપવામાં આવેલ છે।
આ તમામ બાબતોને ધ્યાને રાખી નોડલ એજન્સીએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની હાલ અમલી પરિવહન યોજનાના સમાન ધોરણે આ શાળા પરિવહન યોજનાનો અમલ કરવાનો રહેશે. આ યોજનાની જોગવાઈઓ અને સહાયની રકમમાં ભવિષ્યમાં ફેરફાર કરવાનો થાય તો તે અંગે સરકારશ્રીના આદેશને મેળવી લેવાના રહેશે. ત્યારબાદ અન્ય જે બાબતો છે તેમાં આ યોજનાના ઉચિત અમલીકરણ માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર જરૂરી આનુષંગિક સૂચનાઓ આપી શકશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25 થી કરવાનું રહેશે. આ હુકમો આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ ઉપર સરકારશ્રીની તારીખ 12/3/2024 ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે રવાના કરવામાં આવશે તેવો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી તેમના નામે શ્રી H.K. ગોહિલ નાયબ સચિવ શ્રી શિક્ષણ વિભાગનો અહીંયા ઓફિશિયલ આપણે ઠરાવ અહીંયા જોયું છે 2024-25 ને લઈને કરવામાં આવે છે. તો મિત્રો આજનો વિડીયો તો એ આ શાળા પરિવહન યોજનાને લઈને હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.